વડોદરામાંથી વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકાના આયોજનથી બેદરકારી ફરી એકવાર સામે આવી છે। હવે કરોડો રૂપિયાના પાણીના પ્રોજેક્ટમાં અંતિમ સમયે રૂટ બદલવાની દરખાસ્તને લઈને રાજકીય અને સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે। શરૂઆતમાં નેશનલ હાઈવે થઈને સીધી આવતી આ લાઇનને હવે લાંબી કરી અને સયાજીપુરા, એકતાનગર અને રિંગ રોડ થઈને લાવવાનું આયોજન છે। સ્થાનિક કાઉન્સિલર આશિષ જોશીએ પત્ર લખીને આ પ્રક્રિયામાં પારદર્શિતા અને પ્લાનિંગની ખામીઓ પર પ્રહાર કર્યો છે। નાગરિકોની સ્પષ્ટ માંગ છે કે આયોજન વગરની અને જનવિરોધી દરખાસ્તને સ્થાયી સમિતિ મંજૂરી ન આપે અને ઉનાળો પૂરો થતાં આ પૂર્વ વિસ્તારના રહેવાસીઓને પીવાના પાણી માટે જે રીતે સંઘર્ષ કરવો પડી રહ્યો છે તે જોતા આ પ્રોજેક્ટમાં વિલંબ પ્રશાસનની નિષ્ફળતા દર્શાવે છે। વડોદરામાં પાણીની લાઇનના રૂટનો વિવાદ વકર્યો છે। ત્યારે નવી લાઈન જે ત્રીજી આવવાની છે એ હવે એવું લાગે છે કે જો આ ડિસેમ્બર મહિનો બી પૂરો કરી નાખશે તંત્ર છતાં બી નહીં આવે। જે આવતીકાલે વધારાના કામની જે એક દરખાસ્ત 3 મહિના એક્સટેન્શન કરવાની આવી છે એમાં 9 કરોડનો ખોટો ખર્ચ થઈ રહ્યો છે। ત્રીજી લાઈનને નાખવા માટે અમે પાછલા બોર્ડમાં વેલજી રત્ના સોરઠિયાને પણ બ્લેકલિસ્ટ કેમ ના કરવો એ તમામ બાબતો રજૂ કરીને ધીમે ધીમે માંડ ત્રીજી લાઈન નંખાઈ આજવાથી નિમેટા। કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે તમે ટેન્ડર કરી શકો, એના પૈસા વધારી શકો। તો શું વડોદરા શહેરના નગરજનોને આંખમાં ધૂળ નાખવાની છે? તમે 1 વર્ષ 2 વર્ષમાં પાણી લાવવાના હતા એની જગ્યા 5-5 વર્ષ થઈ જાય અને મહેરબાન થવાને। અમે લોકો જેટલા બી છે ભલે ઓછા છીએ પણ દરેકને લાગણી આ વડોદરા શહેરના નગરજનોની છે અને નગરજનોને જે રીતે છેલ્લા 2-4 વર્ષથી ગંદુ પાણી નહીં આવવું અને પાણીના ધીમે ધીમે 180 રૂપિયામાં જે 3 ટાઈમ પાણી મળતું હતું એની જગ્યા પર 1 ટાઈમ પાણી એ બી 1200 ને 1600 રૂપિયા કરી દીધા, હોય છતાં પાણી નથી।